जय जय श्री यमुना, माँ जय जय श्री यमुना। भाई અને એ જેને હાથ ન દેખાયો એને હાથ બતાવવા માટે યમુનાજી એ જ વામ હાથને ફરકાવી અને જીવને ઠાકોરજીની સન્મુખ લઈ જાય છે. આ છે શ્રી હસ્ત દ્વારા સંકેત. આ સેન છે ને, આ સંકેત છે. શ્રી હસ્ત દ્વારા સંકેત કરી શ્રી યમુનાજી કૃપા કરે છે. અને ચોથું માધ્યમ શ્રી યમુનાજીના ચરણ છે. વિવિધ પ્રકારની ચાલ ચાલી અને એટલે જ 41 પદના ચોથા પદમાં કહ્યું, નૈન ભર દેખ અબ ભાનુ તનયા, ચલત ટેઢી હોય લેત પિય કો મોહે. ચલત ટેઢી હોય લેત પિય કો મોહી, इन बिना रहत नहीं एक छीन यार. चलत टेढ़ी होय लेत पिय को मोही, इन बिना रहत नहीं एक छीन यार. नैन भर देख अब भानु तनया, नैन भर देख अब भानु तनया. ચલત ટેઢી હોય લેત પિય કો મોહે. આમ આડું અવળું ચાલી અને વિવિધ પ્રકારના વિહાર યુક્ત ચાલ ચાલી અને ઠાકોરજીને સંકેત કરી અને ઠાકોરજીની અંદર મનોરથ જગાવે છે. પ્રભુને મોહિત કરી લે છે પોતાની ચાલ દ્વારા અને પ્રભુ મોહિત થાય અને ત્યારે જીવના મનોરથો પૂર્ણ કરી. તો આમ ચરણ દ્વારા શ્રી યમુનાજી ટેડી ચાલ ચાલી અને પ્રભુ એવા આકર્ષિત થઈ જાય, પ્રભુની દ્રષ્ટિ બધી ગોપીજનોમાંથી હટી અને યમુનાજીની ચાલમાં પરોવાઈ જાય. ઓહો, આવી અદ્ભુત ચાલ! અને એટલા મોહિત થઈ જાય કે યમુનાજીને આધીન થઈ જાય અને આધીન થયેલા પ્રભુથી શ્રી યમુનાજી સઘળા જીવના મનોરથો પૂર્ણ કરાવે. તો આમ સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. આમ વિવિધ પ્રકારે સેન કરે. ચાર માધ્યમ બતાવ્યા, નેત્ર દ્વારા, મુખારવિંદ દ્વારા, હસ્તકમલ દ્વારા અને ચરણ કમલ દ્વારા. આ ચાર માધ્યમથી સંકેત કરી શ્રી યમુનાજી પ્રભુનું મન આકર્ષિત કરે અને જીવનાય મનોરથો પૂર્ણ કરે. અને ત્યારે કહ્યું, ચિત્ત મેં તબ પરત ચૈન જબ હી બોલે. અને યમુનાજી આ બધું કરે, આ વિહાર કરે આદિ, પણ યમુનાજીને ચિત્તમાં પ્રસન્નતા ક્યારે થાય, આનંદ ક્યારે થાય? જ્યારે પ્રભુ રાસ કરતા કરતા પરમ આનંદની અવસ્થામાં પહોંચી જાય ત્યારે યમુનાજી ઠાકોરજીને 1 મિનિટ ઉભા રાખી દે. પ્રભુ ઠાડા રહો. અને પ્રભુ રાસ કરવા માટે તત્પર થઈ ગયા છે અને બહુ ઉતાવળ જ્યારે મનમાં, બહુ આવેશાત્મક થઈ જાય ત્યારે પ્રભુ સઘળા કાર્ય તૈયાર થઈ જાય કરવા માટે. સઘળા કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય અને પ્રભુ જ્યારે આવી સ્થિતિમાં આવી જાય ત્યારે યમુનાજી કહે, પ્રભુ ઉભા રહો, આ જીવ પર કૃપા બાકી છે, પહેલા આના પર કૃપા કરો, પછી રાસ આગળ ચાલશે. હવે પ્રભુ રાસ વગર રહી શકતા નથી અને આવી સ્થિતિ છે ત્યારે આવા જીવને યમુનાજી સન્મુખ કરાવી દે. અને ઠાકોરજી કે હા કૃપા કરીશું, પણ રાસ તો થઈ જવા દો. એમ નહીં, પ્રભુ પહેલા મને કોલ આપો, વચન આપો. અને જ્યારે યમુનાજીને ઠાકોરજી હાથમાં હાથ આપીને વચન આપે, ચિત્ત મેં તબ પરત ચૈન જબહી પ્રભુ બોલે. અને જ્યારે ઠાકોરજી કે હા હા વચન આપું છું, હે યમુનાજુ આપ જેના પર કૃપા કરવાનું કહેશો, જેની કુંજમાં પધારવાનું કહેશો, હું ત્યાં જરૂર જઈશ. અને જ્યારે આવા વચન ઠાકોરજી બોલે ત્યારે યમુનાજી કહે, ચિત્ત મેં તબ પરત ચૈન. અને ત્યારે યમુનાજીને પરમ આનંદનો અનુભવ થાય કે મારા સખીજનોના મનોરથ પૂર્ણ થશે. યમુનાજી સદા ચિંતિત છે પોતાના અંતરંગ સખીજનોના મનોરથ પૂર્ણ કરવા માટે. અને પ્રભુની સહમતિ જ્યાં થાય ત્યાં જ યમુનાજીના ચિત્તમાં શાંતિનો અનુભવ થાય. એમ કહેતા શ્રી હરિરાય મહાપ્રભુજી આગળના પદ આગળ ગાતા 2 ટૂકનું શ્રવણ કરીએ અને પછી અવલોકન કરીએ. અતિ વિખ્યાત सब बात इनके हाथ, नाम लेत ही कृपा करिय तो ले. अति ही विख्यात सब बात इनके हाथ,
नाम लेत ही कृपा करिय तो ले। दरस कर परस कर ध्यान ही में धरे सदा व्रजनाथ इन संग डोले। पिय संग रंग भरी करी कलोले। पिय संग रंग भरी करी कलोले। पिय संग रंग भरी करी कलोले। अति ही विख्यात सब बात इनके हाथ। नाम लेत कृपा करिय तो ले। आप अति विख्यात छो, कारण भुवम भुवन पावनी, समस्त लोकोने पावन करो छो એટલે વિખ્યાત છો। આપ વિખ્યાત છો કારણ વિશ્વ જેનું છે એવા વિશ્વેશ્વરને આપે મોહિત કર્યા છે એટલે આપ વિખ્યાત છો। આપ વિખ્યાત છો કારણ જે કોઈ સાધન કરવાને સમર્થ નથી એવા દોષિત જીવને પણ નિર્દોષ બનાવી એનો ભગવત સંબંધ કરાવી દો છો। આપ વિખ્યાત છો કારણ सब बात इनके हाथ। प्रभु संबंधी जेटली पण आ व्रज लीलानी वातो छे या कार्यो छे ए आपना हाथमां छे अने आप भाग्य विधात्री छो आ पुष्टि जीवनी। अने आ पुष्टि जीवना भाग्यमां ज्यां सुधी आप भगवत सुख न लखो त्यां सुधी ए साधनो करी करीने मरी जाय छतां एने भगवत सुख मळतुं नथी। आप विकारण सर्व वातो आपना हाथमां छे। वार्ता साहित्य में प्रसंग आवे छे ए गुर्जर ज्ञातिनी व्रजवासीनी पुत्रवधूनो। परણીને આવી સાસરે અને ત્યાં જ વ્રજવાસીની કંઈક ભેંસ ખોવાઈ ગઈ અને સાસુ મેણા ટોણા મારવા લાગી કે આ વહુ નવી ઘરમાં આવીને એ જ અપસુકન્યાર છે કે આવતા જ આપણી ભેંસ ગઈ। અને આ ભોળી વ્રજવાસણ श्रीनाथ जी बाबा नी शरणे गई, मनोमन विनंती करवा लागी, हे श्री जी बाबा मेरी भैंस को ढूंढ के आप ला दो तो मैं 1.25 सेर माखन आपको आरोगाऊंगी। अने आवा भोळा भाव वाली श्रीनाथ जी बाबा ने आवी करुणा अने स्वयं श्रीनाथ जी बाबा भैंस गोतवा निकळ्या ने लावीने आने आपी दीधी। अने त्यां भाव प्रकाश में हरिराय जी समझावे छे के आ छे कोण के ठाकुरजी एनी भैंस गोतवा निकळ्या कि आटलू ठाकुरजी आने व्रजलीलानु सुख आपे छे, आ छे कोण? अने कहूं कि आ द्वारिका लीलामां रुक्ष्मणीजीनी सखी विमलानी पुत्री छे। एक वार ठाकुरजी अने रुक्ष्मणीजी द्वारिकाना महलमां बिराजेला व्रजलीलानु अनुसंधान करी रह्या हता अने ठाकुरजी व्रजलीलाओनी रुक्ष्मणीजीने संभळावी रह्या छे। अनेक अनेक लीलाओना वखाण स्वयं ठाकुरजी रुक्ष्मणीजी आगळ करे छे। અને એટલામાં આ કન્યા ત્યાં પડદા પાછળ આવીને ઊભી રહી। પડદા પાછળ આવીને ઊભી રહી અને ઠાકોરજીની લીલાઓના આ વ્રજ લીલાઓના અવગાહન સાંભળવા લાગી। સાંભળતા સાંભળતા આનું મન વ્રજલીલામાં લાગી ગયું। એવું મન મોહિત થયું કે આવું વ્રજનું સુખ મને ક્યારે મળે? અહીંયા તો પ્રભુ રાજાધિરાજ બનીને બિરાજેલા છે અને મનમાં વ્રજલીલાનું સુખ લેવાની ચટપટી લાગી। उदास रहवा लागी, अन्न जळनो त्याग करी दीधो, शरीर सुकावा लाग्यु। एक वार क्यांक बैठी हती अने ठाकुरजी त्यांथी पधार्या। द्वारिकाधीश ने जोईने आ ऊभी थई गई। प्रभुए जोयुं के तारू शरीर आવું સુકાયું કેમ છે? આવી ઉદાસ તું કેમ છો? ત્યારે આ જીવે કહ્યું કે પ્રભુ એ દિવસે આપ રૂક્ષ્મણીજી આગળ વ્રજલીલાની વાતો કરી રહ્યા હતા અને મારા કાનમાં આપના શબ્દો પડ્યા અને એ જ દિવસથી મને વ્રજલીલાની એ સુખ લેવાની ચટપટી મારા મનમાં લાગી છે। પ્રભુ આપ કૃપા કરો, મને કેમ આ વ્રજલીલાનું સુખ મળે? અને ત્યારે ઠાકોરજીએ પોતાના મુખારવિંદથી કહ્યું, તું યમુનાજીનું આરાધન કર, જો એ પ્રસન્ન થશે
તો તને નિશ્ચિત વ્રજ લીલાનું સુખ મળશે. અને એ જ ક્ષણે શ્રી યમુનાજીનું આરાધન કરવા માટે આ બેસી ગઈ. અનેક દિવસ સુધી શ્રી યમુનાજીના ગુણગાન કર્યા, સ્મરણ કર્યા, અને યમુનાજી પ્રસન્ન થઈને પ્રગટ થઈ ગયા. બતાવ સખી, તને શું જોઈએ છે? યમુનાજીના ચરણોમાં પડીને કહ્યું, યમુનાજુ, મને વ્રજલીલાનું સુખ જોઈએ છે. અને ત્યાં યમુનાજીએ તથાસ્તુ કહ્યું અને કહ્યું, જ્યાં મારા આશીર્વાદ છે તને વ્રજલીલાનો અનુભવ થશે. અને યમુનાજીના આશીર્વાદથી આ પુત્ર વધુ બનીને વ્રજમાં પ્રગટી છે. અને યમુનાજીની કૃપાને કારણે શ્રીનાથજી બાવા સ્વયં આ પુત્ર વધુને સમગ્ર વ્રજલીલાના સુખના દાન નિત્ય કરતા. સબ બાત ઇનકે હાથ. યમુનાજીનો આશ્રય કરે એને વ્રજલીલાનો અનુભવ થાય. અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, નામ લેત કૃપા કરી અતોલે. આ વિખ્યાત એટલા માટે જ છે કારણ કે છે બહુ મોટા, પણ મળે છે બહુ સરળતાથી. મોટો એ જ છે જેનો ભાર ન હોય, જેની પાસે બેસતા હૃદયનો ભાર ઉતરી જાય, એ જ ગુરુ, એ જ શ્રેષ્ઠ, એ જ મોટો. શ્રી યમુનાજીની મોટાઈ એમાં જ છે કે પોતે છે સર્વશ્રેષ્ઠ, પણ કેવા સરળ છે. નામ લેત હી કૃપા કરી તો જીવ કોઈ સાધન ન કરી શકે, કેવલ એના મુખમાં યમુનાજીનું નામ આવી જાય તોય બધી જ કૃપા યમુનાજી જીવ પર કરી દે. નામ લેત હી કૃપા કરી અતોલે. અને કેવી કૃપા કરે? એ કોઈ સાધારણ દેવતા યા દેવીની જેમ નહીં કે આણે આટલું સાધન કર્યું તો આના પર આટલી કૃપા કરો, આણે આટલા ઉપવાસ કર્યા તો આને આ ફળ મળવું જોઈએ. આમ તોલી તોલીને આપે એવા નથી. આ કેવા છે? કૃપા કરી અતોલે. જેમ કોઈ દુકાનમાં બેઠા હોય, કરિયાણાની દુકાન કોઈની હોય ને કોઈ ચણા ખરીદવા માટે આવે તો તોલીને જેટલા પૈસા આપે એટલા આપી દે. પણ પોતાનો દીકરો આવે ને કે ચણા જોઈએ છે તો મુઠ્ઠી ભરીને આપી દે, એ કઈ તોલવા ન બેસે. એમ જ યમુનાજી અતોલે કૃપા, માપી માપીને નથી કરતા, અમાપ કૃપા કરે છે, અસીમ કૃપા કરે છે. કૃપા કરી અતોલે, દરસ કર પરસ કર, ધ્યાન હિ યમે ધરે. આખો યમુનાજીના આરાધનનો પ્રકાર બતાવ્યો. દરસ કર પરસ કર, ધ્યાન હિ યમે ધરે. યમુનાજીનું ધ્યાન ધરે. તો આ ધ્યાન ધરવાના ગર્ગ સંહિતા આદિમાં તો પંચાંગ પ્રકાર બતાવવામાં આવ્યો યમુનાજીનો. યમુનાજીનું આરાધન ગર્ગ સંહિતા અનુસાર પંચાંગ રૂપે થાય છે. 5 અંગ બતાવ્યા યમુનાજીના આરાધનના. એક કવચ, સ્તોત્ર, પટલ, પદ્ધતિ અને સહસ્ત્રનામ. આ 5 દ્વારા આરાધન થાય ત્યારે યમુનાજીનું સંપૂર્ણ આરાધન થયું કહેવાય. જેનો પ્રકાર બહુલાશ્વ અને નારદજીના સંવાદમાં ગર્ગ સંહિતામાં આવ્યો. સૌથી પહેલા યમુના કવચનો પાઠ થાય. યમુના કવચનું મહાત્મ્ય બતાવતા તો કહ્યું, ઇદમ શ્રી યમુનાયાશ્ચ કવચમ પરમાદભૂતમ સ્વારમ પઠેદ ભક્ત્યા નિર્ધનો ધનવાન ભવેત ય પઠેત પ્રાતુર્થાય સર્વતીર્થ ફલમ લભેત અંતે વ્રજેત પરમ ધામ ગોલોકમ યોગી દુર્લભમ. આ યમુના કવચનો જે પાઠ કરે, 10 વાર કરે તો નિર્ધન ધનવાન થઈ જાય. અને જે પ્રાતકાલ ઉઠીને નિત્ય યમુના કવચનો પાઠ કરે એનું ફલ બતાવ્યું, સર્વ તીર્થ ફલમ લભેત. એને સર્વ તીર્થોનું ફલ મળે. ઠાકોરજી પોતાના પરમધામ ગોલોક ધામની પ્રાપ્તિ કરાવે એવું યમુના કવચનો પાઠનું ફળ. બીજું આરાધન છે સ્તોત્ર, સ્તવન. શ્રી યમુનાષ્ટક. યમુનાષ્ટકનો જે પાઠ કરે 5 ફલ મહાપ્રભુજી બતાવ્યા. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદે રતિ તયા તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતિ અને સ્વભાવ વિજયો ભવે. સ્તોત્ર યમુનાજીનું જો કોઈ કરે અને એના દ્વારા જો ધ્યાન કરે તો 5 ફલ મહાપ્રભુજી યમુનાષ્ટકના બતાવે. પહેલું, સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોમાંથી મુક્ત બની જાય.
જીવ નિર્દોષ થઈ જાય. કારણ કે આ પાપ કૃપાને આડે નથી આવતા, પાપ આડે આવે છે આપણા સાધનોને. ભગવત કૃપા તો એટલી વિશાળ છે, એટલી વિરાટ છે કે જીવને અવસ્થા જોયા વગર થાય છે. પણ આપણા પાપો ક્યાં નડે? આપણે નક્કી કર્યું હોય કે કાલથી નવ યમનાષ્ટક તો કરવા જ છે. 3 દિવસ સારું ચાલે, પણ ચોથા દિવસે એવું કંઈ કામ આવે તો આપણે કહીએ ચલો ને પરમ દિવસે 18 કરી લઈશું. અને પછી 18 ના 27 થાય, 36 થાય, 45 થાય, હંમેશા માઇનસમાં જ રહે. પછી આપણા અપરાધો નડે છે આપણા સાધનને આડ્યા. મનમાં થાય કે વ્રજયાત્રા કરવા જવું છે, પણ એવું કંઈક વિપરીતતા આવી જાય, જઈ જ ન શકાય. આપણા સાધનોને આડે આપણા અપરાધ આવે છે. યમનાષ્ટકનો જે પાઠ કરે સમસ્ત અપરાધોમાંથી મુક્ત થાય. સમસ્ત દુરિતક્ષયો. બીજું ફળ ભવતી વે મુકુંદે રતિ. ઠાકોરજીમાં પ્રેમની અભિવૃદ્ધિ થાય. પ્રતિક્ષણ વર્ધમાનમ. પ્રેમ એને જ કહેવાય જે ક્ષણે ક્ષણે વધે. જે યમનાષ્ટકનો નિત્ય પાઠ કરે એની ભાવમાં વૃદ્ધિ થાય. સમસ્ત દુરિતક્ષયો ભવતી વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. સકલ સિદ્ધિના દાન યમુનાજી કરે. અને આ સિદ્ધિઓ લૌકિક નથી, અલૌકિક સિદ્ધિઓ છે. આગળ 41 પદમાં જોઈશું આપણે. તયા સકલ સિદ્ધયો. ચોથું ફળ મુરરી પુષ્ટ સંતુષ્યતિ. ઠાકોરજીને પરમ સંતોષ થાય. છોકરો મહેનત કરતો હોય તો જોઈને આનંદ થાય મા બાપને, પણ સારું રિઝલ્ટ આવે તો સંતોષ થાય. એમ યમુનાજી કેવલ સાધન નથી આપતા, પણ યમુનાજીનું આરાધન જીવ કરે તો ઠાકોરજીને સંતોષ એટલા માટે થાય કે આને પરમ ફળની પ્રાપ્તિ થવાની છે. આને સાધારણ ફળ નહીં મળે, આને તો પરમ ફળ જે કહ્યું છે એની પ્રાપ્તિ થશે. એટલે ઠાકોરજીને સંતોષ થાય. અને પાંચમું ફળ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવનો વિજય થાય. અને આ ટીકામાં તો ત્યાં સુધી લખ્યું કે કેવલ જીવનો સ્વભાવ બદલતા નથી યમુનાજી, ઠાકોરજીનો સ્વભાવ બદલી નાખે છે. ઠાકોરજીનો સ્વભાવ મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. ઠાકોરજી જલ્દી ભક્તિ નથી આપતા, કારણ મુક્તિ આપે તો ભગવાન છૂટી જાય, અને ભક્તિ આપે તો ભગવાનને બંધાઈ જવું પડે. અને એટલે ઠાકોર જલ્દી ભક્તિ નથી આપતા, પણ યમનાષ્ટકનું જો આરાધન કરે તો યમુનાજી ઠાકોરજીનો સ્વભાવ બદલી નાખે અને પ્રભુ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. તો આમ 5 ફલ સ્તોત્રના કયા. દરસ કર, પરસ કર, ધ્યાન હિયમે ધરે. તો ધ્યાન એટલે યમુનાજીનું આરાધન કરવું. તો પંચાંગ આરાધન ગર્ગ સંહિતામાં કહ્યું. પહેલું કવચ, બીજું સ્તવન સ્તોત્ર, ત્રીજું પટલ. પટલ એટલે પદ્ધતિ. દરેક આરાધનામાં એક પદ્ધતિ રહેલી છે. અને પટલ એટલે જે બીજ મંત્ર છે એના દ્વારા આરાધન. પટલ બાદ પદ્ધતિ, અને પદ્ધતિ બાદ સહસ્ત્રનામ. આ પંચાંગ. પટલમાં જે મૂળ બીજ મંત્ર યમુનાજીનો છે, ઓમ રીમ શ્રીમ ક્લીમ કાલિંદય દેવ્યય નમઃ. આ મંત્ર કમલાકાર બનાવવામાં આવે ને દરેક પાંખુડીઓમાં સમગ્ર નદીઓના નામ લખવામાં આવે, મધ્યમાં યુગલ સ્વરૂપનું ચિત્ર પધરાવવામાં આવે. અને આ મંત્રનો જો જાપ જીવ કરે અને જો 1.25 લાખ જાપ એના થાય તો એને યુગલ સ્વરૂપની કૃપા એને મળે. એની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય. જે મનોરથ કરે સઘળા મનોરથો યમુનાજી સિદ્ધ કરી આપે જો યમુના પટલનું આરાધન કરે. ચોથું છે પદ્ધતિ. આ પટલ કરવામાં જે નિયમો પાળવાના છે, બ્રહ્મચર્ય આદિ, કામ ક્રોધ લોભ મોહ મત્સરનો ત્યાગ કરી, ઉપવાસ આદિ, જમીન પર શયન કરે. અને આ પટલ અને આ સ્તોત્ર કરવાની જે પદ્ધતિ શાસ્ત્રોએ બતાવી, એ પદ્ધતિનું આરાધન એ ચોથું આરાધન છે. અને પાંચમું છે સહસ્ત્ર નામ. આપણે લોટીજીનું પૂજન કરીએ છીએ ત્યારે આ સહસ્ત્ર નામમાંથી જ 108 નામ રોજ બોલવામાં આવી રહ્યા છે. અને છેલ્લા દિવસ સુધી આ સહસ્ત્ર નામ પૂરા કરવામાં આવશે. તો આ સહસ્ત્ર નામ તમે જે આરાધન યમુનાજીનું કરો છો એનું ફળ શું? તો ગર્ગ સંહિતામાં ફળ બતાવતા કહ્યું, નામ નામ સહસ્ત્રમ કાલિંદ્યા કીર્તિદમ કામદમ પરમ મહાપાપ હરમ પુણ્યમ
આયુ ધનમ ઉત્તમમ. આ સહસ્ત્ર નામનો જે પાઠ કરે એની સગળી કામનાઓ પૂર્ણ થાય, એની દીર્ઘાયુ થાય અને સ્વયં ઠાકોરજીની કૃપા એના પર ઉતરે છે. આ સહસ્ત્ર નામનું ફળ બતાવવામાં આવ્યું. તો આમ પંચાંગ આરાધન થાય. બીજા ભાવાત્મક આરાધનો છે જે સૈદ્ધાંતિક ન કહી શકાય, પણ ભક્તોને જે અનુભવ થયા અને એ અનુભવ અનુસાર યમુનાજીના પ્રચલિત આરાધનો છે. આ ભિન્ન ભિન્ન યમુનાજીના અનુષ્ઠાનો છે. સૈદ્ધાંતિક ન કહી શકાય પણ ભાવાત્મક અનુષ્ઠાનો. જેમ પહેલું અનુષ્ઠાન આ 41 પદનું જે રોજ 9 પાઠ કરે, આ 41 પદના 41 દિવસ સુધી જો પાઠ કરે તો એને ઈચ્છિત ફળ મળે. યમનાષ્ટકના જે 41 પાઠ 41 દિવસ સુધી કરે તો એની સર્વ મનોકામનાઓ યમુનાજી પૂર્ણ કરી દે. ત્રીજો પ્રકાર, જેને ઠાકોરજીમાં દ્રઢતા અને ભગવદ આશ્રય સંપાદન કરવો હોય, એણે યમનાષ્ટકનો કૃષ્ણાશ્રયનો સંપુટ આપી અને 9 પાઠ રોજ કરવા. તો યમનાષ્ટકનો કૃષ્ણાશ્રયનો સંપુટ આપીને 9 પાઠ જો રોજ કરે તો એને ભગવદ આશ્રય સિદ્ધ થાય. ચોથું અનુષ્ઠાન કે જેને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી છે, અને ભગવત કૃપા જો પ્રાપ્ત કરવી હોય તો કૃપા જલધિ સંશ્રિતે આનો સંપુટ આપી અને યમનાષ્ટકના રોજ 9 પાઠ કરવા, એનાથી ભગવત કૃપાની પ્રાપ્તિ થાય. પાંચમો અનુષ્ઠાનનો પ્રકાર જેને ભગવત સાનિધ્ય પ્રાપ્ત કરવું છે, ભગવાનની સન્નિધિ જેને મેળવવી છે, એને મમાસ્તુ તવ સન્નિધૌ એનું સંપુટ આપી અને રોજ યમનાષ્ટકના 9 પાઠ કરવા તો ભગવત સાનિધ્ય ને સામીપ્ય એને પ્રાપ્ત થાય. જેને યુગલ સ્વરૂપની કૃપા પ્રાપ્ત કરવી છે કે ઠાકોરજી અને યમુનાજી બંનેની કૃપા મળે, યુગલ સ્વરૂપની કૃપા પ્રાપ્ત કરવી હોય તો સર્વોત્તમની યમનાષ્ટકનો સંપુટ અને એ રીતે 9 પાઠ નિત્ય જો કરે તો યુગલ સ્વરૂપની કૃપા એને મળે. અને છેલ્લે જેને સર્વ અનિષ્ટ દૂર કરવા હોય અને પ્રભુમાં પ્રીતિ ઉત્પન્ન કરવી હોય તો એને 41 દિવસ સુધી જે 41મું પદ છે એના 41 પદને આ 41મા પદનું સંપુટ આપવું અને એવા જો 41 દિવસ સુધી જો પાઠ કરે તો એની સર્વ મનોકામનાઓ યમુનાજી પૂર્ણ કરે અને પ્રભુમાં પ્રીતિ ઉત્પન્ન કરી એને વ્રજ લીલાનું સુખ યમુનાજી આપે છે. તો આ પ્રચલિત અનુષ્ઠાનો જે ભગવદીઓએ પોતાના અનુભવ દ્વારા જે પ્રચલિત કર્યા, આ સૈદ્ધાંતિક યા શાસ્ત્રોક્ત નથી, પણ કોઈ ભગવદી એની ભાવના અનુસાર, અને મહાપ્રભુજી પણ આપ્ત વચનને પ્રમાણ માને છે કે જે અનુભવાત્મક વચનો છે એને પ્રમાણ રૂપે સ્વીકારવા, તો ભગવદીનો અનુભવ એ પણ પ્રમાણ માનવામાં આવે છે. તો આ પ્રકારે જો અનુષ્ઠાન કરે તો એના પર યમુનાજીની કૃપા ઉતરે. દરસ કર પરસ કર ધ્યાન હિયમે ધરે. અને આ રીતે અનેક પ્રકારના જે અનુષ્ઠાનની ચર્ચા કરી, એ રીતે જો એમાંથી કોઈ એક પણ જો જીવ અનુષ્ઠાન કરે તો એના પર યમુનાજી કૃપા કરે. અને કઈ કૃપા કરે? સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. શ્રી ઠાકોરજી સદા યમુનાજીની સાથે ડોલે છે અને ડોલતા ડોલતા એ જીવ પર યુગલ સ્વરૂપની કૃપા થાય. અને જ્યાં હરિરાયજીને દર્શન થયા તો વૈષ્ણવ પણ ગાય છે ને, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे, मारा भवना दुखड़ा खोया श्री यमुना जी रे, मारा भवना दुखड़ा खोया श्री यमुना जी रे। યુગલ સ્વરૂપે ઠાકોરજી અને યમુનાજી બંને સાથે વિહાર કરે છે, જેના દર્શન પિય સંગ રંગ ભરી કરી કલોલે શ્રી હરિરાયજીને થયા.
पैरी चोली कसुंबल साड़ी, पैरी चोली कसुंबल साड़ी, एवा स्वरूप निरखवा दाड़ी, एवा स्वरूप निरखवा दाड़ी। माए सोड़ सजा शणगार श्री यमुना जी रे, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे। नाके नकवे सर छे मोती, नाके नकवे सर छे मोती, बालू का चमके जगमग ज्योति, बालुक चमके जगमग ज्योति। माणिक हीरा नी अति ज्योति थी यमुना जी रे, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे। सदा बिराजो व्रजनी माहे, सदा बिराजो व्रजनी माहे, सदा बिराजो व्रजनी माहे, सदा बिराजो व्रजनी माहे। पुष्टि मार्ग निकरवा सहाय, पुष्टि मार्ग निकरवा सहाय। श्याम चरण माध्यो दृढ़ भक्ति श्री यमुना जी रे, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे। शोभा जोई कहे हरिदास, शोभा जोई कहे हरिदास, शोभा जोई कहे हरिदास, शोभा जोई कहे हरिदास। हमने आपो व्रज मावास, हमने आपो व्रज मावास, हमने आपो व्रज मावास, हमने आपो व्रज मावास। राखो चरण कमलनी पास श्री यमुना जी रे, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे। मारा भवना दुखड़ा खोया श्री यमुना जी रे, मारा भवना दुखड़ा खोया श्री यमुना जी रे। मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे, मैं तो युगल स्वरूपे जोया श्री यमुना जी रे। दरस कर परस कर ध्यान ही हमें धरे, सदा व्रजनाथ इन संग डोले। सदा श्री ठाकुर जी साथे विहार करे, अति ही सुख करन दुख सबन के हरन, ये ही लीनो परन दे झुकोले। श्री यमुना जी केवा छे? अति ही सुख करन। વૈષ્ણવનું સુખ શેમાં છે? લૌકિક સુખ મળે એ તો સુખ કરન, અલૌકિક સુખ મળે એ અતિ સુખ કરન. વૈષ્ણવનું સુખ ભગવત સેવામાં છે, ભગવત પ્રાપ્તિમાં છે. દૈવી જીવોને આનંદ ત્યારે આવે જ્યારે ભગવત સંબંધ એનો થાય. તુલસાની વાર્તામાં પણ આવ્યું, જ્યારે ગુસાઈજીએ તુલસાજીને પૂછ્યું કે શું કરો છો, ત્યારે તુલસાજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો અને કહ્યું, પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. ભાવ પ્રકાશમાં હરિરાયજીએ અનેક ભાવ બતાવ્યા, એમાં મહત્વનો ભાવ એ બતાવ્યો કે બાકી બધી યોનિઓ અને જન્મોમાં તો ભટકતા જ રહ્યા, ત્યાં તો ન ભૂખ લાગી ન ઊંઘ આવી, પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં આવ્યા અને આવા ભગવત સેવાના સુખ મળ્યા તો હવે પેટ ભરીને ખાઈએ છે અને હવે નીંદ ભરીને સૂઈએ છે. કારણ કે જ્યાં સુધી મૂળ સ્થાન ન આવે ત્યાં સુધી દૈવી જીવને આનંદ આવતો નથી. આ સંસારના ચક્રમાં જીવ ભટકતો રહ્યો
પણ ક્યારે મનને સંતોષ ન મળ્યો. પણ જ્યાં આપની કૃપાથી આ પુષ્ટિ માર્ગમાં આવ્યા અને ભગવત સેવામાં જોડાયા તો હવે સુખનો અનુભવ થયો છે. અતિહી સુખ કરન દુઃખ સબન કે હરન. ભક્તનું સુખ શેમાં છે? ભગવાનના સુખમાં ભક્તનું સુખ છે. અને ભાવ જ્યાં સુધી ન મળે, ભક્તિનું દાન ઠાકોરજી જ્યાં સુધી ન કરે ત્યાં સુધી વૈષ્ણવને સુખનો અનુભવ થતો નથી. ઠાકોરજી કેવલ લૌકિક આપતા રહે ત્યારે જીવે સાવધાન થઈ જવું. આપણે એને સુખ માની લઈએ કે પ્રભુ કેટલી કૃપા કરી રહ્યા છે, કેટલું સુખ આપી રહ્યા છે, કેટલું લૌકિક સુધારી રહ્યા છે. મહાપ્રભુજી તો 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે, હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગરે. જે લૌકિક સાગરમાં બહુ ડૂબી જાય તો માનવું જોઈએ કે ભગવાને આને છોડી દીધો છે. હરિણા યે વિનિર્મુક્તા, ભગવાને એને મુક્ત કરી દીધો છે, છોડી દીધો છે. તે મગ્ના ભવ સાગરે. લૌકિકમાં એટલું બધું અનુકૂળ થવા લાગે, જે કો એ બહુ માનવા લાગે, જે કો એ દીકરો કરવા લાગે, આસ પડોશ બધું અનુકૂળ થઈ જાય. નોકરી કરતા હોય તો બોસ પણ બધું કહેવામાં આવી જાય, ધંધો એટલો સારો ચાલવા લાગે અને એમ થાય ઓહો લૌકિકમાં તો કેટલું સુખ છે. ત્યારે એમ માનવું અને સાવધાન થઈ જવું કે ક્યાંક ઠાકોરજી દોરીની ઢીલ તો નથી છોડી રહ્યા. પતંગની જેટલી દોરી છોડતા જાઓ એટલો પતંગ દૂર જતો જાય. અને પ્રભુ ક્યાંક મને દૂર તો નથી કરી રહ્યા, ક્યાંક પોતાને ભૂલવવા માટે મારું લૌકિક તો અનુકૂળ નથી કરી રહ્યા. સાવધાન થવું. અતિહી સુખ કરન. શ્રી ઠાકોરજી પણ અતિહી સુખ કરન છે, યમુનાજી પણ અતિ સુખકરણ છે અને વલ્લભ પણ જીવનું અતિ સુખકરણ છે. યમનાષ્ટકની ટીકામાં જ આચાર્યોએ લખ્યું કે આ ત્રણે જીવનું ભાવની અભિવૃદ્ધિ કરી અને સુખનો અનુભવ કરાવે. ઠાકોરજી પણ શું આપે? ભક્તિ. અને ભક્તિ આપીને સુખનો અનુભવ કરાવે. વલ્લભ સુખનો અનુભવ કરાવે કે ભાવ આપીને સુખનો અનુભવ કરાવે. અને યમુનાજી પણ ભાવ આપીને સુખનો અનુભવ કરાવે. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વી દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાહ. યમનાષ્ટકની ટીકામાં આચાર્યોએ કહ્યું કે આ ત્રણેય જીવમાં ભાવની વૃદ્ધિ કરીને સુખનો અનુભવ કરાવે છે. પણ ત્રણેયનો ભાવ અભિવૃદ્ધિ કરવાનો પ્રકાર ભિન્ન છે. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ. ઠાકોરજી ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે જીવમાં? વિરહનું દાન કરી. પ્રભુ એકવાર જીવને મળે, ક્યાંક કોઈ એવો અનુભવ કરાવી દે, ક્યાંક સ્વપ્નમાં ઝાંકી કરાવી દે, કોઈ એક એવો અલૌકિક અનુભવ ઠાકોરજી કરાવે એટલે જીવને ભગવાનમાં ભક્તિ થાય. અને ભક્તિ થાય પછી પ્રભુ અદ્રશ્ય થઈ જાય. પછી આને મેળવવાની ઈચ્છા થાય એટલે પ્રભુ અંતર ધ્યાન થઈ જાય. ઈચ્છા નહોતી ત્યારે અનુભવ કરાવ્યો અને ઈચ્છા જગાવીને અંતર ધ્યાન થઈ ગયા. ગોપીજનોને લઘુ રાસનું દાન કર્યું અને ચટપટી લગાવી રાસના સુખની, અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. શેના માટે? ભાવની અભિવૃદ્ધિ માટે. ભગવાન વિરહમ બત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ. પ્રભુ વિરહનું દાન આપીને ભાવની વૃદ્ધિ કરે. યમુનાજી સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત. યમુનાજીની કૃપાનો પ્રકાર કયો? તમે યમુનાજીનું આરાધન કરો એટલે તુરંત નવો જીવ પુષ્ટિ માર્ગમાં આવ્યો હોય ને યમુનાજીમાં ભાવ જાગૃત થાય અને યમુનાષ્ટક કરે યા યમુનાજીનું નામ લે એટલે યેન કેન કોઈના પ્રકારે યમુનાજી એને અનુભવ કરાવે. અને અનુભવ શું કરાવે? એને દર્શન આપે. પોતાના દર્શન આપી ઠાકોરજીનું સ્મરણ કરાવે. આ યમુનાજીની કૃપાનો પ્રકાર. યમુનાજીની કૃપા કઈ રીતે થાય કે યમુનાજીનો તુરંત પોતાના સ્વરૂપનું દર્શન જીવને કરાવે અને દર્શન કરાવી ઠાકોરજીમાં પ્રેમ જગાવે. આ યમુનાજીની કૃપાનો પ્રકાર. યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અને અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાહ. અને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી જીવમાં તાપ ક્લેશ પ્રગટ કરે કે હજારો જન્મોથી વિખૂટો પડેલો આ જીવ
છે આ ભગવત સંબંધી જીવ, પણ હજારો યોનિઓમાંથી ભટકતો આવ્યો અને આજ સુધી કેવલ ભોગ જ ભોગવ્યા, ક્યારે એ ભગવત સેવાનું સુખ ન લઈ શક્યો. આવો તાપ જીવમાં પ્રગટ થાય અને તાપ પ્રબળ કરે શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને આમ તાપ પ્રગટ કરી અને જીવની અંદર ભક્તિની વૃદ્ધિ કરાવે અને એને અતિહિ સુખ કરન, એને સુખનો અનુભવ કરાવે. તો આમ અતિહિ સુખ કરન દુઃખ સબન કે હરન. સમસ્ત જીવ જે જે યમુનાજીની શરણમાં આવે એને સમસ્ત દુઃખોનું હરણ શ્રી યમુનાજી કરી લે છે. કિશોરીબાઈનો પ્રસંગ પ્રસિદ્ધ છે. શ્રી ગુસાઈજીના સેવક, પ્રસિદ્ધ કથા છે, શીતળા નીકળી અને આંખો જતી રહી, હાથ પગ કૃષ્ટ થઈ ગયા. નાનપણના સંસ્કાર છે, પિતાએ યમનાષ્ટક શીખવાડ્યું હતું. આવો રોગ લાગ્યો, આખું યમનાષ્ટક પણ ભૂલી ગયા છે. અડધો શ્લોક કિશોરીબાઈને આવડે છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અને એક ઘરના ખૂણામાં બેઠા બેઠા બસ આ અડધા શ્લોક યમનાષ્ટક અહર્નિશ એનું અવગાહન કર્યા કરે, અહર્નિશ જાપ કર્યા કરે. એક બહેન છે, બાજુના ગામમાં પરણી છે, રોજ અહીંયા આવે કિશોરીબાઈ પાસે, એની ચાકરી કરે, એને ભોજન કરાવે, એના વસ્ત્ર આદિ ધોઈ દે અને સાંજ પડે ને પાછી જતી રહે. આટલા દિવસોથી ચાકરી કરે છે. હવે તો બહેન પણ થાકી ગઈ અને જતા જતા કહી ગઈ કે કિશોરી, હવે તારું જે થવું હોય થાય, કાલથી હું નહીં આવું. અને કિશોરીબાઈના મુખમાં શબ્દો નીકળ્યા કે જેવી યમુનાજીની ઈચ્છા. એવો દ્રઢ આશ્રય યમુનાજીના ચરણોમાં છે. બહેન તો કહીને જતી રહી, પણ માને કરુણા આવી. શ્રી યમુનાજીને થયું આ કિશોરીનું તો મારા સિવાય બીજું કોઈ નથી. આની ચાકરી બહેન નહીં કરે તો આને કોણ સાચવશે? અને ઇતિહાસ લખે છે, બીજા દિવસે જ્યારે કિશોરીબાઈનો દરવાજો ખટખટ્યો, કિશોરીબાઈને થયું કે આ કોણ છે? બહેન તો કહીને ગઈ છે કે હવે નહીં આવું અને મારા ઘરે બીજું કોઈ આવતું નથી. આ કોણે દરવાજો ખટખટાવ્યો? અને જ્યાં દરવાજો ખોલ્યો, સ્વયં યમુનાજી બહેનનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં પધાર્યા. ધીમે રહીને કિશોરીબાઈના મસ્તક પર હાથ ફેરવ્યો. રોમાંચ થઈ ગયો કિશોરીબાઈના રૂવાડે રૂવાડે. કિશોરીબાઈ કહેવા લાગી, અરે બહેન, આજે તો મને એમ લાગ્યું કે જાણે સાક્ષાત યમુનાજી મારા મસ્તક પર હાથ મૂક્યો હોય. અને બહેન બનીને આવેલા યમુનાજીએ કહ્યું, અરે તું તો આખો દિવસ યમુના 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 કર્યા કરે ને, એટલે તને એવો ભાસ થયો છે યમુનાજી તો કઈ આવતા હશે. અને સ્વયં યમુનાજી અંદર પ્રવેશ કર્યા ને કહેવા લાગ્યા, અરે મારે કેટલું બધું કામ બાકી છે, કિશોરી તું ખાટલામાં બેસ. અને એને બેસાડી સ્વયં યમુનાજી કિશોરીબાઈ માટે રસોઈ સિદ્ધ કરે. એના મેલા વસ્ત્રોને યમુનાજી સ્વચ્છ કરે. એના આંગણાને ને ઘરમાં કચરો કાઢી રહ્યા છે, સ્વચ્છ કરી રહ્યા છે. કેટલાય દિવસો સુધી આ ક્રમ ચાલ્યો અને કિશોરીબાઈ તો ખૂણામાં બેઠા બેઠા બસ અડધા શ્લોકનો જાપ. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય. કેટલાક દિવસો પછી ગામમાં ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીને ખબર પડી, અરે આની ચાકરી કરવા માટે તો સ્વયં યમુનાજી આવે છે. કિશોરીબાઈને બોલાવ્યા. શ્રી ગુસાઈજી કિશોરીબાઈને કહ્યું કે અરે તને ખબર છે તારી ચાકરી કરવા કોણ આવે છે? હા, મારી બહેન. ગુસાઈજીએ કહ્યું, એ તારી બહેન નથી, આપણા સૌની માં શ્રી યમુનાજી તારા ઘરે પધારે છે. અને જ્યાં સાંભળ્યું કે યમુનાજી મારી ટહેલ કરે, ચોધાર આંસુએ કિશોરીબાઈ રોવા લાગ્યા. મારો આ દુષ્ટ દેહ